ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું મિત્રો। વિશ્વમાં બાયો પ્રોડક્ટ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે? તો 7 જુલાઈના દિવસે વિશ્વભરમાં આપણે મિત્રો જે બાયો પ્રોડક્ટ દિવસ ઉજવવામાં આવે છે મિત્રો। તો જે નવીનીકરણીય સંસાધનોના બનેલા ટકાઉ અને પર્યાવરણ અનુકૂળ જે બાયો પ્રોડક્ટ વિશે જાગૃતિ લાવવા 7 જુલાઈના રોજ વિશ્વ બાયો પ્રોડક્ટ્સ દિવસ ઉજવવામાં આવે છે। અને આ દિવસ ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ હતી? તો 2021થી મિત્રો આ દિવસની ઉજવવાની શરૂઆત થઈ હતી। તો 2021થી મિત્રો આપણે 7 જુલાઈના દિવસે બાયો પ્રોડક્ટ્સ દિવસની ઉજવણી કરીએ છીએ। આ દિવસ મિત્રો એ અશ્મિભૂત ઈંધણ આધારિત વસ્તુના વૈકલ્પિક તરીકે બાયો પ્રોડક્ટ્સનું પ્રોત્સાહન આપવા માટે આમાં લાકડા જેવા પરંપરાગત ઉત્પાદનો અને બાયોફ્યુલ અને બાયોપ્લાસ્ટિક જેવી ઉદ્ભરતી તકનીકોનો બંનેનો સમાવેશ કરવામાં આવે છે મિત્રો। આગળ વધીશું એ પહેલાં મિત્રો જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણા યુટ્યુબ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે। દર વર્ષે વિશ્વભરમાં વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો 6 જુલાઈના દિવસે વિશ્વભરમાં વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ ઉજવવામાં આવે છે મિત્રો। તો જે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા है મિત્રો, સંયુક્ત રાષ્ટ્ર મહાસભા, તો એના દ્વારા જે આ 6 જુલાઈ है એ 6 જુલાઈને વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ ઉજવવામાં આવે છે। જે ગ્રામીણ સમુદાય દ્વારા સામનો કરવામાં આવતા પડકારોનો તાત્કાલિક જરૂરિયાત ઉપર ભાર મૂકે છે। ગરીબી, ભૂખમરો, નબળી આરોગ્ય સંભાળ, શિક્ષણનો અભાવ, ડિજિટલ બાકાતોનો સમાવેશ તો વગેરે બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે મિત્રો જે 6 જુલાઈ છે એ વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ ઉજવવામાં આવે છે। વિશ્વભરમાં 80%થી વધુ ગરીબ લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે। આ દિવસ આ વસ્તી પાછળ ન રહી જાય તેની ખાતરી આપવા માટે વૈશ્વિક સ્તરે મિત્રો કાર્યવાહી કરવામાં આવે છે। આગળનો ક્વેશ્ચન છે તાજેતરમાં કયા રાજ્યમાં 4 મિની પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ યોજાઈ છે? તો ગુજરાતમાં મિત્રો। તો મિત્રો ગુજરાતમાં 4 મિની જે પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ છે મિત્રો એ યોજાયેલી છે। વિદ્યાર્થી મિત્રો આ આપણો વિડીયો છે એની નીચે ડિસ્ક્રિપ્શનમાં મિત્રો ટેલિગ્રામ લિંક આપેલી છે, તો આપણા ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો, જેથી કરીને મંથલી કરંટ અફેર, ડેલી કરંટ અફેર અને વીકલી કરંટ અફેરની પીડીએફ તમને મળી રહે। આ મહિનાની પીડીએફ મિત્રો જે મંથલી છે એ આપણે 15 તારીખ સુધીમાં આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં મૂકી દઈશું। તો આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પહેલાં સરકાર ઉત્તર ગુજરાત, કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના 4 પ્રાદેશિક સમિટ વર્ષ 2025-26માં યોજશે। અને રાજ્ય સરકારે 4 વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સની યોજના અને અમલ માટે મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક કોર કમિટી રચી હતી। સરકારે અત્યાર સુધીમાં મિત્રો વાઇબ્રન્ટ ગુજરાતની 10 સફળ આવૃત્તિ પૂરી કરી છે અને હવે મિત્રો મોડલ પ્રાદેશિક સ્તરે યોજવાની છે। અને ઉત્તર ગુજરાતમાં મિત્રો મહેસાણા જિલ્લામાં 9થી 10 ઓક્ટોબર 2025ના રોજ યોજાશે। સૌરાષ્ટ્રમાં મિત્રો 8થી 9 જાન્યુઆરી 2026માં યોજાશે અને રાજકોટમાં યોજાઈ શકાય છે। અને દક્ષિણ ગુજરાતમાં મિત્રો સુરતમાં
9 થી 10 એપ્રિલ 2026 અને મધ્ય ગુજરાત જ્યાં વડોદરા 9 થી 10 જુલાઈ 2026 યોજાવાની છે મિત્રો. તો મિત્રો જે આ 4 મિની જે પ્રાદેશિક વાઇબ્રન્ટ સમિટ હે મિત્રો એ 2025 અને 2026 ગુજરાતમાં જે ગુજરાત 4 ઝોનમાં વહેંચાયેલું છે ને ત્યાં મિત્રો યોજાવાની છે. તો આપણા માટે મિત્રો આ ક્વેશ્ચન છે ને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો આગળ વધીશું કે તાજેતરમાં 15 જુલાઈ 2025ના રોજ કેરળે તેની પ્રથમ સ્કીન બેંકનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું છે? તો તિરુવનંતપુરમમાં કર્યું છે. આ ક્વેશ્ચન તો 1000% કોઈક ને કોઈક એક્ઝામમાં પૂછાય. તો કેરળની પહેલી સ્કીન બેંક જે 15 જુલાઈ 2025ના રોજ તિરુવનંતપુરમમાં મિત્રો સરકારી જે મેડિકલ કોલેજ છે ત્યાં થશે. અને આ વિશેષ સુવિધા જે ગંભીર દાઝી ગયેલા દર્દીની સારવાર માટે દાનમાં અપાયેલી ત્વચા એકત્રિત કરવા અને જે સંગ્રહિત કરવા માટે બનાવવામાં આવેલું છે. અને આ પહેલ રાજ્યમાં દાઝી ગયેલ ત્વચાના સંભાળ માટે એક મોટી પ્રગતિ દર્શાવે છે. કારણ કે દાઝી ગયેલ ત્વચા એ કે પીડાને નોંધપાત્ર તરીકે ઘટાડી શકે છે અને ચેપ અટકાવી શકે છે અને દાઝી ગયેલા દર્દીને ઉપચાર માટે ઝડપી બની શકે છે મિત્રો. તો જે પણ દર્દી મિત્રો જે દાઝી ગયા હોય તેના માટે આ જે સ્કીન બેંક છે મિત્રો તે મિત્રો જે લોકોએ જે સ્કીનનું દાન કર્યું હોય તે આ દાઝી ગયેલા વ્યક્તિ ઉપર લગાવવામાં આવશે જેથી કરીને મિત્રો એની જે ઝડપથી સાજો થઈ શકે મિત્રો. તો આ પ્રોજેક્ટ કેરળ સ્ટેટ ઓર્ગન એન્ડ ટિશ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગેનાઇઝેશન તરફથી મિત્રો મંજૂર કરી દીધો હોય અને રાજ્યભરના અન્ય ભાગોમાં પણ આવી સેવા મિત્રો ઉપલબ્ધ કરાવવામાં આવશે. તો ભારતની પ્રથમ જે સ્કીન બેંક છે મિત્રો એ ક્યાં સ્થાપવામાં આવેલી છે? રાજ્ય પૂછે તો તમને કેરળ અને જે સ્થળ પૂછે તો તમારે તિરુવનંતપુરમ લખવાનું છે. તાજેતરમાં જાગ્રેબમાં યોજાયેલ સુપર યુનાઇટેડ રેપિડ એન્ડ બિલ્ડ્સ 2025 ચેસ ટુર્નામેન્ટ ક્યાં જીતી હતી? તો મેગના કાર્લસને જીતી હતી મિત્રો. તો વિશ્વનો નંબર 1 ચેસ ખેલાડી મેગ્ના કાર્લસન ક્રોએશિયાના જાગ્રેબમાં યોજાયેલ સુપિરિયર યુનાઇટેડ રેપિડ બિલ્ડ્સ 2025 ટુર્નામેન્ટમાં વિજય મેળવ્યો છે. તેણે આર પ્રજ્ઞાનંદ સામે ડ્રો કરી અંતિમ રાઉન્ડમાં ઇવાન સારિકને હરાવી એક રાઉન્ડ બાકી રાખતા મિત્રો ટાઇટલ જીત્યું હતું. અને કાર્લસને કુલ 36માંથી 22.5 હતો જેનાથી તે બીજા સ્થાને રહેલ વેલ્સી શો કરતાં આગળ રહ્યો છે મિત્રો. તો મેગ્ના કાર્લસને મિત્રો આ ટુર્નામેન્ટ જીતી લીધી છે. બર્મિંગહામમાં એજબેસ્ટનમાં ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ એશિયન ટીમ કયો દેશ બન્યો છે? તો ભારત. ઇંગ્લેન્ડ સામે મિત્રો. તો ભારતે બર્મિંગહામમાં એજબેસ્ટન ખાતે ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો છે જેમાં તેણે ઇંગ્લેન્ડને 366 રનના મોટા અંતિમથી હરાવ્યું. આ વિજય ખાસ કરીને મહત્વપૂર્ણ હતો કારણ કે 1969થી 9 પ્રયાસોમાં આ સ્થળે ભારતમાં પ્રથમ વિજય હતો. આ મેચમાં શુભમ ગિલ ફક્ત 25 વર્ષ અને 301 દિવસની ઉંમરે વિદેશમાં ટેસ્ટ મેચ જીતનાર સૌથી યુવા ટેસ્ટ કેપ્ટન બની ગયો છે અને સુનિલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો છે મિત્રો. તાજેતરમાં જે સરકારી આરોગ્ય વીમા યોજના છે હિમકેર એ કયા ભારતીય રાજ્યમાં મિત્રો લાગુ કરવામાં આવી છે? તો હિમાચલ પ્રદેશમાં. તો જે આ હિમકેર છે મિત્રો એ હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા રજૂ કરાયેલી છે. આ આરોગ્ય વીમા યોજના જેનો હેતુ શું છે કે તબીબી સારવાર માટે નાણાકીય સેવા પૂરી પાડવાનો, ખાસ કરીને ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને ટેકો આપવાનો છે. આ યોજના ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ અને સેવા ઉપલબ્ધ સુનિશ્ચિત કરે છે અને પરિવારોને નાણાકીય બોજ ઘટાડવા હેતુથી મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી છે.
રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે હિમકેર કાળ માટે નોંધણી હવે માર્ચ, જૂન અને સપ્ટેમ્બર અને ડિસેમ્બર મહિના એમ ત્રિમાસિક ધોરણે ખોલવામાં આવશે. તાજેતરમાં 7 જુલાઈ 2025ના રોજ હૈદરાબાદમાં કોન્ફરન્સ ઓફ અ શેક્સપિયર જે એડિક્ટ પુસ્તક કોણે લોન્ચ કર્યું છે? તો વી.એસ. રવિએ. તો નિવૃત્ત આઈપીએસ અધિકારી અને સાહિત્યકાર લેખક વી.એસ. રવિએ 7 જુલાઈ 2025ના રોજ હૈદરાબાદમાં પોતાનું પુસ્તક કોન્ફરન્સ ઓફ શેક્સપિયર એડિક્ટ લોન્ચ કર્યું છે. આ પુસ્તક વિલિયમ શેક્સપિયર છે એના કાર્યો પ્રત્યે તેમના જીવનભરના જુસ્સાનું હૃદયસ્પર્શીનું પ્રતિબિંબ છે મિત્રો. અને લોન્ચ આ ઇવેન્ટ દરમિયાન રવિએ વર્ષોથી શેક્સપિયર પ્રત્યેનો તેમનો પ્રેમ કેવી રીતે વધ્યો છે તેની વ્યક્તિગત વાર્તાઓ શેર કરી છે, જેમાં નોબેલ પુરસ્કાર વિજેતા જે હેમ્લેટ વાંચવા જેવી યાદગાર ક્ષણોનો સમાવેશ કર્યો છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે, તાજેતરમાં ભારતીય પ્રવાસીઓ માટે યુપીઆઈ ચૂકવણી સક્ષમ કરનાર કયો દેશ પ્રથમ કેરેબિયન રાષ્ટ્ર બન્યો છે? તો ત્રિનિદાદ અને ટોબેગો. તો 7 જુલાઈ 2025ના રોજ જે ત્રિનિદાદ ટોબેગો છે એ ભારતીય પ્રવાસીઓ માટે જે મિત્રો કહેવાય ને કે યુપીઆઈ એટલે કે યુનિફાઈડ પેમેન્ટ કોન્ફરન્સ સેવાને પ્રદાન કરનાર પ્રથમ કેરેબિયન દેશ બન્યો છે અને એકંદરે 8મો દેશ બન્યો છે. આ વિકાસ ભારતીય પ્રવાસીઓને ત્રિનિદાદ અને ટોબેગોની ખરીદી કરતી વખતે અથવા જમતી વખતે સીધા ભારતીય રૂપિયા ચૂકવણી કરવા માટે ભીમ અથવા ફોનપે જેવી યુપીઆઈ એપ્લિકેશનનો ઉપયોગ કરવા માટે મંજૂરી આપવામાં આવેલી છે. નવીનતા, વિજ્ઞાન અને ઉદ્યોગ સાહસિકતામાં મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે કયા આંતરરાષ્ટ્રીય જૂથના ચેમ્બર વી20ની પહેલ શરૂ કરી છે? તો બ્રિક્સે. તાજેતરમાં આફ્રિકાના સૌથી મોટા જળ વિદ્યુત પ્લાન્ટ ગ્રાન્ડ રેનેસા ડેમનું બાંધકામ કયા દેશે પૂર્ણ કર્યું છે? તો ઇથોપિયા. જે આફ્રિકાનો સૌથી મોટો જળ વિદ્યુત પ્લાન્ટ છે મિત્રો. તાજેતરમાં 17મા બ્રિક્સ સમિટ પહેલા કયા બે દેશોએ તાજેતરમાં ન્યૂ ડેવલપમેન્ટ બેંકમાં જોડાયા છે? તો કોલંબિયા અને ઉઝબેકિસ્તાન. તો 17મા બ્રિક્સ સમિટ પહેલા કોલંબિયા અને ઉઝબેકિસ્તાન ન્યૂ ડેવલપમેન્ટ બેંકના નવા સભ્યો, જેનાથી હવે કુલ સભ્ય સંખ્યા મિત્રો 11 થઈ ગઈ છે, તેમનો સમાવેશ ન્યૂ ડેવલપમેન્ટ બેંકના વ્યૂહાત્મક વિતરણનું પ્રતીક છે, જે ઉભરતા અર્થતંત્રોને વિકાસને ટેકો આપવા માટે તેનાથી વધતી જતી વૈશ્વિક પહોંચ અને પ્રતિબદ્ધતા કરે છે. આ પ્રમાણે મિત્રો જે 2025માં જાન્યુઆરી મહિનામાં ઇન્ડોનેશિયા દેશ રહ્યો ને એ પણ ન્યૂ ડેવલપમેન્ટ જે બેંક છે મિત્રો એનો સભ્ય બન્યો હતો. તો આજનું જે આ મહત્વપૂર્ણ કરંટ અફેર છે એ આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા જે પણ વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય એને શેર કરી દો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને કાલે મળીશું મિત્રો બીજા કરંટ અફેર સાથે. ત્યાં સુધી તમારો દિવસ શુભ રહે.